નમસ્કાર મિત્રો, સાવધાન થઈ જાઓ. ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાના છે. હવામાન વિભાગે તો એલર્ટ આપ્યું જ છે, પણ સાથે જ આંબાલાલ પટેલે પણ ધબધબાટી બોલાવે તેવી આગાહી કરી છે. કયા જિલ્લાઓમાં આભ ફાટશે અને ક્યાં રેડ એલર્ટ છે, જાણવા માટે આ વિડિયો પૂરો જોજો. સૌપ્રથમ સત્તાવાર માહિતીની વાત કરીએ. હવામાન વિભાગ આઈએમડી મુજબ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક ભારે છે. ખાસ કરીને વલસાડ, નવસારી અને ડાંગમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે અમદાવાદ અને વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. હવે વાત કરીએ ખેડૂતોના માનીતા આગાહીકાર આંબાલાલ પટેલની. આંબાલાલ પટેલે મોટી ચેતવણી આપતા જણાવ્યું છે કે માત્ર વરસાદ જ નહીં, પણ વીજળીના કડાકા ભડાકા સાથે આ રાઉન્ડ આવશે. તેમના મતે નદીઓમાં ઘોડાપૂર આવશે અને ડેમો છલકાશે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ આ વખતે મેઘરાજા મહેરબાન થશે. આંબાલાલના મતે તારીખ બોલવી થી તારીખ વચ્ચે ગુજરાતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ વરસાદી સિસ્ટમને જોતા ખેડૂત ભાઈઓએ પોતાના કાપણી કરેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડી લેવો જોઈએ અને માછીમારોએ દરિયો ન ખેડવા વિનંતી છે. મિત્રો, તમારા ગામ કે શહેરમાં અત્યારે વરસાદી માહોલ કેવો છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. હવામાનની પળેપળની અપડેટ માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર.